બનાસકાંઠાના પાલનપુરમાં વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જેને કારણે સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર શહેરને યાત્રાધામ અંબાજી સહિત આસપાસના 100થી વધુ ગામડાઓ સાથે જોડતા રોડને ખોદી કાઢવામાં આવ્યો છે। ધણિયાણા ચોકડીથી સિટી તરફનો મુખ્ય માર્ગ છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટરની કામગીરીને બહાને ખોદી નાખવામાં આવ્યો છે। જો કે કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિ અને ગોકળ ગતિએ ચાલતી કામગીરીને કારણે હજારો વાહન ચાલકો અને રાહદારીઓ દૈનિક ધોરણે હાલાકી ભોગવી રહ્યા છે। માર્ગની આ દુર્દશાને કારણે માત્ર વાહન ચાલકો જ નહીં, પરંતુ વિસ્તારના વેપારીઓ અને વેપારીઓના ધંધા રોજગાર પણ ઠપ થઈ ગયા છે। વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રસ્તો ખોદાયેલો હોવાથી ગ્રાહકો આવતા બંધ થઈ ગયા છે અને જેને કારણે હવે દુકાનોના ભાડા કાઢવા પણ મુશ્કેલ બન્યા છે। આ સમસ્યાથી કંટાળીને આજે સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોએ ધણિયાણા ચોકડી પાસે એકત્રિત થઈને તંત્ર વિરુદ્ધ હલ્લાબોલ કર્યો હતો। લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરીને રસ્તો પૂર્વવત કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા રોકીને આંદોલન કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે। ગટર લાઈનનું કામ હજુ સુધી 2 મિનિટ ચાલુ છે, પરંતુ 500 મીટર બી પત્યું નથી અને આ રસ્તા ઉપર અમે વેપારીઓ બધા નવરા બેઠા છીએ। ભાડું ક્યાંથી ચૂકવવું? અમારે કોઈ ગ્રાહક આવવા તૈયાર નથી। રસ્તો ખોદેલો છે એટલે બધી ગાડીઓ રોંગ સાઈડમાં ડાયવર્ટ કરેલી છે। સામે ફૂલ ટ્રાફિક થઈ જાય છે। ઇમરજન્સી ગાડીઓ બી અંદર ફસાઈ જાય છે 108માં। ઘણી વખતે એક્સિડન્ટ બી થાય છે। આ ધનિયાણા ચોકડીનો રસ્તો છે, વાહનોવાળા હરોન થાય, ખેડીવાળી પબ્લિક હરોન થાય, સિયાટો ઉડે છે, બરાબર। આ બધા પોણી શોટો તો પછી ગારો થાય એટલે લિપ્સાઈન પડી બી જાય। કોઈ શું ઉંમરલાયક માણસ છે તો હેઠતો હોય એ પડી બી જાય, એને યાર તકલીફ થાય એટલે આ તાત્કાલિક કરાવો। આ 2 મહિનાથી હરોન થયો છે એટલે આ બધું ખોદીઓ પેલી પાઇપલાઇન ની એને કારણે અહીંયા સ્કૂટર હોય કે બાઇક હોય, કોઈ નાના રિક્ષા હોય, ગમે તેને હેડવું હોય તો ખૂબ તકલીફ પડે છે। અહીંયા 2 મહિનાથી ઉપરનું કામ ચાલુ છે, ખૂબ ધીમી ગતિથી ચાલે છે। આ કામ ચાલુ હોય તો એનો અમને વાંધો નથી, પણ ટેડી રિપેરિંગ કરતા હોય ને તો ખૂબ સારું।